નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો. કંથારિયા ગામનો યુવાન છત્રસિંહ વસાવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. માનસિક સંતુલન ગુમાવી બેઠેલ યુવાનનું ગટરમાં પડી જતા મોત નીપજ્યું હોવાનું અનુમાન. ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી. નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીની આવક 1,17,257 ક્યુસેક થઈ છે. ડેમના 9 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી કુલ 1,16,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે છૂટો છવાયો વરસાદ. 2 દિવસથી ભરૂચમાં વરસાદી માહોલ. ગતરોજ હાંસોટમાં 2.5 ઇંચ વરસાદ, ભરૂચમાં 2 ઇંચ વરસાદ. ઇન ભરૂચ ન્યૂઝ ઇમ્પેક્ટ. રેલવે તંત્ર દ્વારા કાલિયાપુરા રેલવે ગરનાળામાંથી ભરાયેલ પાણીના નિકાલ અંગે તજવીજ હાથ ધરવામાં આવી. ભરૂચમાં ધુમ્મસની ચાદર કે પ્રદૂષણ ઓળતી કંપનીઓનું પાપ. શું વાયુ પ્રદૂષણ ઓળતી કંપનીઓ વરસાદી વાતાવરણનો લાભ લઈ વાતાવરણ પ્રદૂષિત કરી રહ્યા છે? લોકોમાં ચિંતા સાથે ચર્ચા. સ્કૂલ વાનના ચાલકને એમડી ડ્રગ સાથે ઝડપાયાના બનાવમાં વધુ 3 આરોપીઓની અટકાયત. ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરમાંથી સારવાર હેઠળ રહેલા યુવાનને લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ તાલુકાના કંથારિયા ગામ ખાતે રહેતા 28 વર્ષીય છત્રસિંહ વસાવા નામના યુવાનને થોડા દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલના 4થા માળે ચાલી રહી હતી ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટર લાઇનમાંથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ હોસ્પિટલના પ્રશાસનને થતાં તેઓએ તરત જ પોલીસને જાણ કરી પોલીસે ઘટના સ્થળે આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો. આ અંગે મળતી વિગત અનુસાર યુવાનને બીમારી દરમિયાન માનસિક સંતુલન ગુમાવ્યું હતું ત્યારે ગટરમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ કરી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે પાણીની આવક વધી રહી છે. જેને કારણે અત્યાર સુધી 5 દરવાજા ખોલાયા હતા તેની જગ્યાએ હવે આવક વધતા બીજા 4 દરવાજા ખોલી હવે કુલ 9 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની પાણીની આવક 1,17,257 ક્યુસેક થઈ છે જ્યારે નર્મદા ડેમની જળ સપાટી 135.3 મીટરે સ્થિર થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલે સાંજે 6 વાગ્યાથી નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલ 9 દરવાજામાંથી જળ રાશિ વહી રહી છે. ડેમના 9 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે આરવીપીએચ રિવરબેડ પાવર હાઉસમાંથી 43,614 અને CHPH માંથી 23,370 ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમમાંથી કુલ 1,16,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે નર્મદા નદી 2 કાંઠે વહી રહી હોવાથી નર્મદા, ભરૂચ અને વડોદરાના નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે.
ભરૂચ શહેર જિલ્લામાં 2 દિવસીય ઓરેન્જ એલર્ટ વચ્ચે પુનઃ મેઘરાજાએ પધરામણી કરી છે અને દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસતા રહ્યા હતા, જેમાં ગતરોજ હાંસોટમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો। છેલ્લા કેટલાક દિવસોથી શહેરીજનો ગરમીથી અને ભેજથી પરેશાન થઈ ગયા હતા, ત્યારે 2 દિવસથી હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે સૂર્યદેવતા રજા પર ઉતરી ગયા છે, તો ઘનઘોર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। શુક્રવારે વહેલી સવારથી ભરૂચ સહિત જિલ્લામાં સમગ્ર દિવસ દરમિયાન ક્યારેક ધોધમાર તો ક્યારેક છૂટોછવાયો વરસાદ વરસતો રહ્યો હતો, જેમાં શનિવાર સવારના 6 કલાક સુધીમાં 24 કલાક દરમિયાન હાંસોટમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ વરસ્યો, તો વાલિયામાં 2 ઇંચ અને ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે વાગરામાં 16 મિલીમીટર, જંબુસરમાં 18 મિલીમીટર અને આમોદમાં 6 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। તો શનિવાર સવારથી ઘનઘોર વાતાવરણ હોવા છતાં પણ પ્રમાણમાં વરસાદ ઓછો રહ્યો હતો। इन भरूच न्यूઝના અહેવાલ બાદ રેલવે તંત્ર દ્વારા ઝઘડિયાના કાલિયાપુરા રેલવે ગરનાળામાંથી ભરાયેલ પાણી નિકાલ અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે। ઘણા દિવસોથી ઝઘડિયા તાલુકાના રાજશ્રી પોલીફિલ કંપની નજીક સ્કૂલમાં અભ્યાસ માટે આવતા બાળકો સહિત ગામોના લોકોને રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવર કરવા તકલીફ પડી રહી હતી અને જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા। શાળામાં અભ્યાસ કરતા બાળકોએ પણ કાદવ કીચડમાં ચાલી જવા મજબૂર બન્યા હતા। બાળકોના વાલીઓએ ચેનલના માધ્યમથી રેલવે પ્રશાસનને આ બાબતે પાણીનો યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરી હતી, જેને ઇન ભરૂચ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાયા હતા। ત્યારે આજરોજ રેલવે પ્રશાસન દ્વારા ટ્રેક્ટરની મદદથી પાણી પમ્પિંગ કરી તથા જેસીબીની મદદથી પાણીની કાંસને સાફ કરીને પાણીનો નિકાલ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। હાલ રેલવે પ્રશાસન દ્વારા કરેલ કામગીરીનો કાયમી નિકાલ આવશે કે પછી જેસે થે વેસેની સ્થિતિમાં રહેશે તે તો હવે ફરી વરસાદ પડ્યા બાદ જ ખબર પડશે, પણ પ્રજાની સમસ્યાને વાચા આપવા इन भरूच न्यूज पुनः एकवार असरकारिक साबित थया छे। हाय, जय श्री कृष्ण। एकदम कृष्ण लागे छे। वाव, एक फोटो पाड़વો છે કે 2 3? नागर नंदजी ना लाल नागर अंगजी ना। તમારે પણ તમારા બાળકનું આવું જ કૃષ્ણ શૂટ કરાવવું છે તો દર વર્ષના જેમ આ વર્ષ પણ નવા સેટઅપ સાથે વિશ્વાસ ફોટોગ્રાફી તમારા માટે હાજર છે। દર વર્ષે અહીંયા ફેસ્ટિવ થીમમાં એકથી એક યુનિક સેટઅપ લઈને આવે છે વિશ્વાસ ફોટોગ્રાફી। આ વખતે પણ એક આંખે ગમી જાય એવું જન્માષ્ટમી સેટઅપ ફોર રાધાકૃષ્ણ બનાવવામાં આવ્યું છે। અહીંયા તમને સ્પેશિયલ થીમ ફોટોશૂટમાં 1 નહીં 2 નહીં પણ મલ્ટિપલ થીમમાં તમને પિક્ચર્સ ક્લિક કરી આપવામાં આવશે। ન્યૂ બોર્નથી લઈને 2 વર્ષ સુધીના બાળકોના આઉટફિટ તમને અહીંયા મળી રહેશે। તો આ શ્રાવણ મંથ તમે તમારા બાળકનું ફેસ્ટિવ ફોટોશૂટ કરાવો હાર્દિક પંચાલના વિશ્વાસ સ્ટુડિયોમાં। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ સ્લોટ બુક કરાવો નીચે આપેલા નંબર સાથે। વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ, 2nd ફ્લોર, નેક્સસ બિઝનેસ હબ, નિયર ધીરજ એન્ડ સન્સ, મક્તમપુર રોડ, ભરૂચ। છેલ્લા 2 દિવસથી ભરૂચ અંકલેશ્વરમાં કૃત્રિમ ધુમ્મસ જોવા મળી રહ્યો છે। ઉદ્યોગોની ચીમનીઓમાંથી છોડવામાં આવેલા વાયુઓ ચોમાસામાં રહેલા ભેજના કારણે હવા સાથે વાતાવરણમાં ફેલાઈ જતા આ સ્થિતિ સર્જાઈ રહી છે। ભરૂચ શહેર અને અંકલેશ્વરમાં તો કૃત્રિમ ધુમ્મસના કારણે 20 ફૂટ નજીક પણ ન જોવાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। વાહનોથી ધમધમતા નેશનલ હાઈવે સહિત રહેણાંક વિસ્તાર રાત્રે અને વહેલી સવારે કૃત્રિમ ધુમ્મસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોને કેમિકલયુક્ત ભેજમાં દુર્ગંધ પણ આવી રહી છે। ગત રાત્રે ભરૂચમાં છવાયેલા ગેસયુક્ત કૃત્રિમ ધુમ્મસથી લોકો ચિંતાતુર બન્યા હતા। ચોમાસામાં કેમિકલયુક્ત પાણી, કાંસ કે ખાડીઓ છોડી દેવાના બેજવાબદાર કૃત્ય બાદ હવે કેટલાક ઉદ્યોગો પ્રદૂષણ ઓછું કરવાના બદલે આ પોતાના સ્વાર્થમાં પ્રદૂષણ વધારી લોકોના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે। જમીનથી 1 ફૂટ ઉપર ભેજ હોવાથી વાહન ચલાવવાનું મુશ્કેલ બની ગયું હતું। કૃત્રિમ ધુમ્મસના મામલે સોશિયલ મીડિયા સહિત આમ જનતામાં હોબાળો મચી જવા પામ્યો છે, પણ જીપીસીબી આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું। ભરૂચ એસઓજી પોલીસે ચાવડથી ભરૂચ આવતા રહાડપુરના સ્કૂલ વાન ચાલકને 6,20,000ના એમડી ડ્રગ સાથે ઝડપી પાડવાના બનાવમાં પોલીસે રહાડપુરથી વધુ 2 તેમજ વડોદરાનું 1 મળી 3 આરોપીને ઝડપી પાડી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે।
ભરૂચ એસઓજી શાખાને બાતમી મળેલ કે એક ટેક્સી પાર્સિંગની સ્કૂલ વાન ગાડીમાં શંકાસ્પદ માદક પદાર્થ લઈ ચાવડથી ભરૂચ તરફ જનાર છે, જે બાતમીના આધારે ભરૂચ એસઓજીની ટીમ દ્વારા રેડ કરી રહાડપુરના વાન ચાલક પ્રકાશ પટેલને પકડી પાડી તપાસ કરતા તેની મારુતિ વાન નંબર GJ16AU0314 માંથી એમડી ડ્રગ્સનો જથ્થો 6,20,000 તથા વજન કાંટો તથા પ્લાસ્ટિકની થેલીઓ તથા મોબાઈલ ફોન મળી 7,10,000નો મુદ્દામાલ મળી આવતા આરોપી પ્રકાશ પટેલની ધરપકડ કરી તેના વિરુદ્ધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી 8મી ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવેલ છે, જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર સી ડિવિઝન ભરવાડ કરી રહેલ છે, જે તપાસ દરમિયાન આરોપી પ્રકાશ પટેલને કોર્ટમાં રજૂ કરી તેના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી કરતા 11મી ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મળેલ, જે બાદ કોર્ટ દ્વારા આરોપીનું જેલ વોરંટ ભરી આપતા આરોપી હાલ ભરૂચ સબજેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ કેદમાં છે, જે બાદ આ ગુનાની તપાસ દરમિયાન અન્ય આરોપીઓની ગુનામાં સંડોવણી હોવાનું જણાઈ આવતા આરોપી અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ પઠાણ રહેવાસી આશિયાના પાર્ક રહાડપુર ગામ તારીખ 21મી ઓગસ્ટના રોજ અટક કરવામાં આવેલ, જેના બીજા દિવસે ગુલામ ફરીક અબ્દુલ્લા પટેલ રહેવાસી ઉસ્માનાબાદ ગુજરાતી સ્કૂલની પાછળ રહાડપુરની અટક કરવામાં આવેલ, જ્યારે આફતાબ ઉર્ફે અબ્બુ શેખ રહેવાસી હાથીકાના ફતેપુરા વડોદરાને એસઓજી વડોદરાએ ઝડપી લઈ સી ડિવિઝન પોલીસને હવાલે કરતા આરોપી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલ તથા આરોપી આફતાબ ઉર્ફે અબ્બુ સિકંદરભાઈ શેખને કોર્ટમાં રજૂ કરી તેના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી કરતા 27મી ઓગસ્ટ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન અન્ય કોઈ નામ ખુલે છે કે કેમ તે એમડી ડ્રગ્સને લગતી કોઈ અન્ય વિગતો બહાર આવે છે કે કેમ તે જોવું. अरे भैया, ऑफर ये फेवरेट स्मार्टफोन लेने का सपना देख रहे थे ना, लेकिन सोचो अगर साथ में SUV, थार, बाइक और इंटरनेशनल ट्रिप जीतने का भी मौका मिल जाए. ये तो भाई जन्माष्टमी के मौके पर पुजारा टेलीकॉम लाया है स्पेशल धमाकेदार 7म-8म ऑफर. सिर्फ 7000 nmAh पावर बैंक और ब्लूटूथ ईयरफोन्स फ्री कस्टमर के लिए. हाँ भैया, फ्री. पहले 10 विजिटर्स के लिए फ्री टेम्पर्ड ग्लास और ईयरफोन्स, और अगर तुम मेरे इंस्टाग्राम रील शेयर करोगे तो भी फ्री टेम्पर्ड ग्लास की गारंटी पक्की है. तो फिर इंतजार किस बात का? तुरंत भागो पुजारा टेलीकॉम, शाक मार्केट, तुलसी धाम, जाडेश्वर रोड, भरूच, और इस बाप ऑफर का फायदा उठाओ. भाई, भरूच में इस मौके को मिस मत करना. पुजारा टेलीकॉम पर जाकर जीतो जैकपॉट और बनो असली हीरो. ભરૂચ કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા 4 લાખની લાંચ લેતા ઝડપાતા અમદાવાદ એસીબીના હાથે ઝડપાયા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકારી વિભાગો બાદ હવે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચારે ભરડો લીધો હોય તેવો બનાવ ભરૂચમાંથી સામે આવ્યો છે. ચકચારી બનાવની વિગતો અનુસાર એક વ્યક્તિ વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2022માં ગુનો નોંધાયો હતો અને તેમના વિરુદ્ધમાં ચાર્જશીટ થઈ ગઈ હતી. આ અંગેનો કેસ ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે કોર્ટમાં ખાનગી વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા સલીમ મંસૂરે ફરિયાદી પાસે તેની તરફેણમાં ચુકાદો અપાવવા માટે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદીએ લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા અમદાવાદ એસીબી દ્વારા છટકું ગોઠવ્યું હતું, જેમાં લાંચના નાણાં પેટે 4 લાખ સ્વીકારતા આરોપી વકીલ રંગે હાથે ઝડપાઈ ગયો હતો. અમદાવાદ એસીબી દ્વારા લાંચિયા વકીલની ધરપકડ કરી લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई, इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार, भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होगी ना. आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए. बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए. कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में. ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा.
जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज જ વિઝિટ કરો નવકાર ધ બ્રાન્ડ સ્ટોર, બ્લુ ચિપ કોમ્પ્લેક્સ નિયર ICICI બેંક, સેવાશ્રમ રોડ, ભરૂચ. નર્મદામાં સતત ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અન્ય 2 ડેમો પણ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયા છે, જેથી સાગબારા તાલુકામાં આવેલા નાના કાકડી આંબા ડેમ અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. હાલ કાકડી આંબા ડેમ સપાટી 187.45 મીટર નોંધાય છે, હાલ જે 5 સેન્ટીમીટર ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જ્યારે ચોપડવાવ ડેમની સપાટી 187.45 મીટર પહોંચતા 5 સેન્ટીમીટર ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. આ બંને ડેમ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ સુવિધાનો લાભ મળશે. આ બંને ડેમો ઓવરફ્લો થતા નીચાણ નદીમાં વિસ્તારવાળા ગામોને એલર્ટ પણ કરાયા છે, તેમજ ગામ લોકોને નદી કિનારે અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે. ડેમ ઓવરફ્લો થતા સીમામલી, ભવરી, સવર, કેલ, પાટ અને પાંચપીપરી જેવા 5 ગામોના લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ છે, જેમાં સાગબારા તાલુકાના કોડબા, ચોપડવાવ, ચિત્રા કેવડી, સીમામલી, ભવસરી, સવર, પાનખલા, કેલ, સાગબારા, કનખાડી, મોરાબી, પાંચપીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા, સેલંબા, નવાગામ, ખોચરપાડા, નરવાડી અને ગોળાદેવી સહિત કુલ 19 ગામોની 1020 હેક્ટર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ મળશે. ગુજરાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે જનજાગૃતિની અનોખી પહેલ. 2 મહિનામાં 9500 થી વધુ બોટલનું રિસાયકલિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વના મંદિરોમાં કાપડની થેલી માટે ATM મશીન મૂકવામાં આવ્યા છે. આ સાથે 7 મુખ્ય ST બસ સ્ટેન્ડ અને 1 રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ પણ મૂકવામાં આવ્યા છે. આ પહેલને વધુ આગળ લઈ જવા માટે આગામી 1 મહિનામાં અમુક પાર્લરના 250 આઉટલેટ ઉપર આ પ્રકારના મશીન મૂકવામાં આવશે. અત્યારે રાજ્યના મહત્વના મંદિરો જેમ કે અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર તથા ઇસ્કોન મંદિર પર 14 મશીન મૂકવામાં આવ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં 5 રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો QR કોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે. મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો તરફથી આ પહેલ અંગે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને 60 દિવસમાં 5000 થી વધુ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ-બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે, તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. જંબુસર તાલુકાના મંગળાત ગામમાં દીપડાએ 3 પશુઓ પર હુમલો કરતા દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાના હુમલામાં એક ભેંસનું બચ્ચું તેમજ એક વાછરડાનું મોત થયું છે, તો અન્ય એક ગાયના વાછરડાને હુમલામાં ઈજા થઈ છે. દીપડાના હુમલામાં ગામના સુરેશભાઈ ગોહિલ તેમજ વાઘજીભાઈ દેસાઈ રબારીના પશુઓના મોત થયા છે, તો રાજુભાઈ વાવડ પશુપાલકોના પશુઓ પર પણ હુમલો થતા ગંભીર ઈજા પહોંચી છે. ગામના 24 વગા વિસ્તારમાં ખેતરોમાં દીપડાના પંજાના નિશાનો જોવા મળ્યા છે, જેના પગલે ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા
માંજરા ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અમારા ગામમાં 2 દિવસથી દીપડાનો આતંક છે. એમાં એક ગાયનું વાછરડું છે અને એક ભેંસ છે નાની, એનું મૃત્યુ થયું છે અને એક વાછરડું સિરિયસ છે. અને અમે તલાટી, સરપંચ, સભ્યો મળીને આવીને અહીંયા ગામ લોકોને પણ કીધું છે કે સાવચેત રહે ખેતરમાં કામ કરે તો, અને અમે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી છે અને પિંજરાની વ્યવસ્થા કરી છે. અમારે આજે 3 દિવસથી દીપડાએ આતંક મચાવ્યો છે. એની અંદર એક પાડાને મારી નાખ્યો છે, ફોઈ નાખ્યો છે, અને એ ગાયના બચ્ચાને અમારા ને પણ ફોઈ નાખ્યું છે રાતે. અને કમસે કમ 2 જાનવરોને ઈજા પહોંચાડી છે. તો વન વિભાગને વિનંતી છે કે ગામની અંદર ભય મહેરો પહોંચ્યો છે એટલે એને જલ્દીથી એને નિરાકરણ લાવે એવી માગ છે ગામજનોની. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવેથી કપાસ ભરી ભાવનગરમાં આવેલ માર્કેટમાં બારોબાર વેચી દઈ છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલ ઈસમને 2.5 વર્ષે ભરૂચ પેટ્રોલ ફરલો સ્કોડની ટીમે ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. જંબુસરના કાવી પોલીસ મથકની હદમાંથી ટ્રક ચાલક મહેશ બલદાણિયાએ 2.5 વર્ષ પહેલા કપાસનો જથ્થો ભરીને મહેસાણાના કડી ખાતે આપવા જવાનો હતો, પરંતુ તેને આ કપાસનો જથ્થો ક્યાં આપવાનો હતો તે સ્થળે નહીં પહોંચાડી તે જથ્થો સીધો ભાવનગરના માર્કેટ યાર્ડમાં વેચી અંદાજિત 8 લાખની રોકડ કરી પલાયન થઈ ગયો હતો. આ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ કાવી પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે ગુનો હજી પણ ઉકેલાયો ન હતો. દરમિયાન હાલમાં ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશ મુજબ પેરોલ ફરલો જમ્પ ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા 7 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેના અનુસંધાને પીએસઆઈ ડીએ તુવર અને ભરૂચ પેરોલ ફરલો સ્કોડની ટીમ જિલ્લાના બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સુરેન્દ્રનગર ખાતે તપાસમાં ગયેલા. આ દરમિયાન મળેલ બાતમીના આધારે કાવી પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં 2.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ટ્રક ચાલક મહેશ બલદાણિયાને બગોદરા ટોલ નાકાથી ઝડપી પાડી કાવી પોલીસ મથકનો વણ ઉકેલાયા ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને કાવી પોલીસને હવાલે કર્યો છે. જાડેશ્વરની સૂર્ય દર્શન સોસાયટી ખાતે પાવન શ્રાવણ માસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની આયુર્વેદિક હોસ્પિટલ પાછળ આવેલ સૂર્ય દર્શન સોસાયટી ખાતે ભક્ત મંડળ દ્વારા સામૂહિક સત્યનારાયણ મહાપૂજાનું આયોજન કરાયું હતું. ધોધમાર વરસાદમાં પણ પવિત્ર અને પુણ્યશાળી શ્રાવણ માસમાં ભગવાન નારાયણના ભક્તો ભક્તિમાં એટલા બધા લીન થઈ ગયા હતા કે વરસાદમાં પણ શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી ભગવાનની સંપૂર્ણ પૂજા, આરતી અને છેલ્લે રાસ ગરબાનો પણ લાભો લીધો હતો. ભક્તોએ ભગવાનને ભરૂચ અને જાડેશ્વરના કલ્યાણ માટે કથાના માધ્યમથી પ્રાર્થના કરી હતી. ભરૂચની નર્મદા નદી પર એક પછી એક નવા બ્રિજ આકાર લઈ રહ્યા છે. ગોલ્ડન બ્રિજની સમાંતર નવું નર્મદા મૈયા બ્રિજ, કુકરવાડા પાસે રેલવેનો બ્રિજ અને દહેગામ પાસે એક્સપ્રેસ હાઈવેના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, તો બુલેટ ટ્રેનના બ્રિજનું કાર્ય શરૂ થયું છે. હાલ નદી ઉપર બુલેટ ટ્રેન માટે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્યનો આ સૌથી લાંબુ બ્રિજ છે. આ બ્રિજને વેલ ફાઉન્ડેશન પદ્ધતિથી બનાવવામાં આવી રહ્યો છે. નદીના એક છેવાડાથી બીજા છેડા તરફ વેલ ફાઉન્ડેશન આધારિત 25 પિલર્સ ઊભા કરવામાં આવશે અને તેમાંથી 4 પિલર્સની ઊંડાઈ 77.11 મીટર છે, જેની કુતુબ મિનાર સાથે સરખામણી કરવામાં આવે તો કુતુબ મિનારની ઊંચાઈ 72.50 મીટર છે, જેથી બુલેટ ટ્રેનના 4 પિલર્સની ઊંડાઈ કુતુબ મિનાર કરતાં પણ વધારે છે. 25માંથી 19 વેલ ફાઉન્ડેશનની કામગીરી પૂરી કરી દેવામાં આવતા હાલ 75% કામગીરી પૂરી થઈ ચૂકી છે. બ્રિજની કુલ લંબાઈ 1.4 કિલોમીટર છે, તો બ્રિજ પરના કુલ સ્પાનની સંખ્યા 24 છે. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશ કુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો તથા બાળકો દ્વારા જન્માષ્ટમીનો ઉત્સવની હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. આ દિવસે બધા જ આ ઉત્સવને હર્ષોલ્લાસથી ઉજવે છે. શાળાના બાળકો રાધા અને કૃષ્ણ બનીને વસ્ત્ર પહેરવેશ કર્યા હતા અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. બાળકો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં શાળાના શિક્ષકો તેજસ કુમાર પટેલ તેમજ જનક કુમાર પટેલ જોડાયા હતા. આચાર્ય શ્રી નિલેશ કુમાર સોલંકી, પ્રાથમિક શાળા સાહોલ. અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દીકરીઓ રાધા બની હતી અને દીકરાઓ કૃષ્ણ ભગવાન બન્યા હતા. સૌપ્રથમ મટકી સંઘળી હતી અને ત્યારબાદ
મટકીને દોરડા પર બાંધી હતી અને બાળકો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળા પરિવારે સાથ સહકાર આપ્યો હતો. અંતે બાળકોને મીઠાઈ વેચી, ચોકલેટ વેચી અને બાળકો ઘરે ગયા હતા. અને બાળકો જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો અને બાળકો કૃષ્ણ ભગવાનના મહિમા જાણી શક્યા હતા. ઉમરપાડામાં પુનઃ વરસાદી માહોલ જામતા સવારથી ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવનને અસર થવા પામી હતી. ઉમરપાડામાં સવારના 8 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસતા 4 કલાકમાં જ 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસેલા વરસાદને લઈને બજારો પાણી થઈ ગયા હતા. હાલ જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ રહી છે. સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકા વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભરૂચના વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી ગર્લ્સ હાઈસ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહમાં વર્ષ 2024માં ધોરણ 10 અને 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના બોર્ડ પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય પદે ઉપસ્થિત ભરૂચની વેલફેર હોસ્પિટલમાં કાર્યરત ગાયનોકોલોજિસ્ટ ડોક્ટર શબાના મોહસિન પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓ સમક્ષ પોતાના અનુભવ વ્યક્ત કરતા ફિલોસોફર બેન્જામિન ફ્રેન્કલિનના વિચાર, જ્યારે તમે મૃત્યુ પામશો ત્યારે ઊંઘવા માટે પુષ્કળ સમય હશે, જીવન જીવવા માટે છે, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત કરો. તેથી વર્તમાન સમયમાં મોટા સપના જુઓ, તેને હાંસલ કરવા માટે ખૂબ મહેનત કરો અને માત્ર આકાશ જ મર્યાદા છે. જીવનમાં એ લક્ષ્ય અપનાવી વધુ મહેનત કરી સારી કારકિર્દી ઘડવા વિદ્યાર્થીનીઓ પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે તેઓએ જણાવ્યું કે દ્રઢ ઈચ્છા શક્તિ અને સખત મહેનતથી વિદ્યાર્થીનીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી સમાજ અને દેશની પ્રગતિને આગળ વધારી શકે છે. વધુમાં તેમણે વિદ્યાર્થીઓને હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક જેવી વિભાવનાઓની સમજૂતી આપી હતી. વીસીટી ટ્રસ્ટના ટ્રસ્ટી ઇનાયતભાઈ કોઠીવાલા, વીસીટી ટ્રસ્ટના સીઈઓ નુસરત જહાં કાઝી તેમજ વીસીટી સંકુલના વિવિધ વિભાગના આચાર્યોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને દુઆ સાથે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા દિવાન ફિરદોશાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. તમે જે પણ કોર્સમાં એડમિશન લો એમાં તમારું 100% આપો, પૂરી લગનની મહેનત કરો તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ડ્રીમ બિગ, વર્ક વેરી હાર્ડ ટુ અચીવ ઇટ એન્ડ ઓનલી સ્કાય ઇઝ ધ લિમિટ. જ્યારે 11 સાયન્સમાં એડમિશન થાય ને તો સ્ટુડન્ટ્સને 12 સાયન્સનું પહાડ એક પહાડ જેવું લાગે અને જ્યારે ખૂબ મહેનત કરીને એ પહાડને સર કરીને એની ટોચ પર પહોંચશો ત્યારે તમને લાગશે કે ના, આની પાછળ તો ગ્રેજ્યુએશનમાં આનાથી મોટું પહાડ ઊભો છે. અને જ્યારે ગ્રેજ્યુએશન કરશો એના પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, એના પછી કેરિયર અને પછી લાઈફની ચેલેન્જો, આ ચક્ર ચાલ્યા જ કરશે. એક પહાડ સર કરશો તો એની પાછળ એનાથી મોટું પહાડ ઊભેલો હશે, પણ એનાથી જરા પણ ગભરાવાનું નથી. ગીવ યોર બેસ્ટ. કદમો અસ્થિર અને રસ્તો નથી ચડતો, પણ અટક મનના મુસાફરને હિમાલય પણ નથી કરતો. અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. જન્માષ્ટમીની ઉજવણીમાં શાળાના પ્રમુખ વિલાસબેન, મંત્રી પ્રતિમાબેન, રીટાબેન, પ્રીતિબેન, વહીવટદાર જગદીશવાલા, શાળાના આચાર્ય વાઘેલાએ જન્માષ્ટમીના હાંડીના કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમને પણ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના આચાર્ય દક્ષાબેન રાણાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. હાંસોટની યોગી વિદ્યા મંદિર ખાતે બિફોર જન્માષ્ટમી મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. શ્રાવણ વદ 8મ એટલે જન્માષ્ટમી. કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ તેને ગોકુળ અષ્ટમી પણ કહેવામાં આવે છે. ત્યારે યોગી વિદ્યા મંદિર હાંસોટના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં બિફોર જન્માષ્ટમી નિમિત્તે પરંપરા મુજબ વેશભૂષા ધારણ કરી મટકી ફોડી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો. કંથારિયા ગામનો યુવાન છત્રસિંહ વસાવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. માનસિક સંતુલન ગુમાવી બેઠેલ યુવાનનું ગટરમાં પડી જતા મોત નીપજ્યું હોવાનું અનુમાન.
ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી. નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીની આવક 1,17,257 ક્યુસેક થઈ છે. ડેમના 9 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી કુલ 1,16,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે છૂટો છવાયો વરસાદ. 2 દિવસથી ભરૂચમાં વરસાદી માહોલ. ગતરોજ હાંસોટમાં 2.5 ઇંચ વરસાદ, ભરૂચમાં 2 ઇંચ વરસાદ. ઇન ભરૂચ ન્યૂઝ ઇમ્પેક્ટ. રેલવે તંત્ર દ્વારા કાલિયાપુરા રેલવે ગરનાળામાંથી ભરાયેલ પાણીના નિકાલ અંગે તજવીજ હાથ ધરવામાં આવી. ભરૂચમાં ધુમ્મસની ચાદર કે પ્રદૂષણ ઓળતી કંપનીઓનું પાપ. શું વાયુ પ્રદૂષણ ઓળતી કંપનીઓ વરસાદી વાતાવરણનો લાભ લઈ વાતાવરણ પ્રદૂષિત કરી રહ્યા છે? લોકોમાં ચિંતા સાથે ચર્ચા. સ્કૂલ વાનના ચાલકને એમડી ડ્રગ સાથે ઝડપાયાના બનાવમાં વધુ 3 આરોપીઓની અટકાયત. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.